એટલે દાંત કેમ કાઢો છો? હું ચમનલાલ માસ્ટર ભલભલાની સીધા દૂર કરી દઉં. પેલા તમે તો સીધા રહો. ઈ કોણ બોલ્યું એ? નમસ્તે સર. નમસ્તે નમસ્તે. ચાલો હવે પ્રાર્થના બોલવાની છે. તેરી પના અમે રખના સીખે મને કરા અપર ચલના. સરસ. ચાલો હવે હાજરી પૂરવાની છે. અહીંયા ધ્યાન આપજો બધા. બકો બકો હાજી છે સાહેબ, તકલીફ તો રહેવાની. કવિ કવિ ગેરહાજર નથી. સોનો સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે નહીં. અમરકોટા છગન મગન લગન નટુ ગાંડો વિક્રમ ઠાકોર સાહેબ વિકાસ. ભૂલી ગયો સાહેબ. એટલે હું નહીં, તું ભૂલી ગયો. પૂરો ભરાડી આજે સાહેબ કારું કબાડી કારું કબાડી કારું કબાડી. આવ્યો સાહેબ. એટલે અત્યાર સુધી ક્યાં હતો? સાહેબ કચરો વીણવા ગયો હતો એટલે મોડું થયું. કેમ કચરો વીણવા ગયો હતો ભાઈ? સાહેબ એક સાથે બે કામ થાય, મારો પણ ફાયદો અને ગામ પણ સ્વસ્થ. સારું સારું, કાલથી વહેલો આવજે. ચાલો હવે કસરત કરવાની છે. એક સાથ ઊભા થાવ. એટલે કેમ દાંત કાઢો છો બધા? એક સાથ વિશ્રામ. એટલે કસરત કરતા નથી આવડતું? સાહેબ અમને આમાં ખબર ન પડે, અમને તો હજર બગ અને લગર વગર માં જ ખબર પડે. ઠીક. ચાલો હવે હું માસ્ટર ચમનલાલ ભલભલાની સીધા દોર કરી દઉં. હવે આડાવડા થયા વગર એક સાથ હજાર બમ. એક સાથ લગાર વગર. એક સાથ હજાર બમ. એક સાથ લગાર વગર. એક સાથ બેસી જાઓ. અલ્યા તને અલગથી કેવું પડશે. બેઠી જાવ. ચલો કાલે કવિતા પાકી કરી લાવવાની કીધી હતી. કોણ કરી લાવ્યું છે? સાહેબ બોલું. બોલ વિક્રમ ઠાકોર. હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, બેવ પાસન તને બહુ મહેરબાની. હવે બેસ બેસ દિયોપા સનમ વાળી. બીજું કોણ પાકું કરીને લાવ્યું છે? બોલું સર. બોલ વિકાસ. ગલી ગલી રે રાહો ચલી જીઓ રે બાહુબલી. હવે બેસ બેસ બાહુબલી વાળી. એટલે કેમ દાંત કાઢ તો બંધ થા. ચલો બીજું કોણ પાકું કરીને લાવ્યું છે? બોલું સાહેબ. બોલ કારું કબાડી. રોટલો ફૂલે નહીં તાવડી શું કામની, તારો બાપુ બોમો ફોડે રે, તારી માં ટીકડી ફોડે રે. હવે બેસ બેસ બોમ્બ ફોડવા વાળા. કોઈને સાચી કવિતા નથી આવડતી. ચલો બીજી કોને આવડે છે? બોલું સાહેબ. બોલ સોનો. સોનાની સાકળે બાંધ્યો ઈંડોળો, આંબાની ડાળ રૂપાના કડલા ચાર, વાલો મારો ઈચે ઈંડોળો આંબાની ડાળ. જો આને કહેવાય કવિતા. હાથમાં છે વિસ્કી વાળાઓ. ચાલો થોડા સવાલ પૂછી લઉં હવે, તેના જવાબ આપજો. ચાલો પહેલો સવાલ. સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં આથમે છે? સાહેબ બોલું. બોલ છગન. ભલ્લા કાકાના ઘરેથી, બંકલ કાકાના ઘરેથી, યાસીન કાકાની વાડીમાંથી, જીઓના ને આડિયાના ટાવર પાછળ આથમી જાય છે. ઠીક. હવે બેસી જા અને ટોપી સરખી કર. સાચો જવાબ કોણ આપશે? સર મને આવડે. બોલ નટુ ગાંડા. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, પશ્ચિમ દિશામાં આથમે છે. સરસ, સાચો જવાબ. બેસી જા. એ ભૂરા કેમ વાતો કરે છે? જી સર. હવે કોની ચડી પહેરીને આવ્યો છે? મારા બાપાની. કેમ તારા બાપાની? સાહેબ મારા બાપા ભૂલથી મારી પહેરી વયા ગયા. ઠીક. બેસી જા. હવે કાલથી તારી પહેરીને આવજે. પછીનો સવાલ. ચાલો સૌથી મોટો વાર કયો? સાહેબ બોલું. અરે બોલ ભૂરા. જમણવાર. એટલે તને તો જ્યાં હોય બધું જમણવાનું શું છે? ખાઈ પીને જાડો થઈ ગયો છે તે. ચાલો પછીનો સવાલ. નર્મદા નદી ક્યાંથી નીકળે છે? સાહેબ બોલું. બોલ અમર. કવિના નાકમાંથી.
એટલે તારા નાકમાં તો શેરા છે. બેસી જા. પછીનો સવાલ, દુનિયાના 3 ખંડોના નામ આપો. સાહેબ બોલું? બોલ અમર. શ્રીખંડ, અખંડ ને પાખંડ. એટલે આ એશિયા, યુરોપ અને અમેરિકા આવે શ્રીખંડ વાળા. બેઠી જા. એટલે વિકાસ, કેમ દાંત કાઢે છે? જી સર. આ તારા દાંત કેમ પીળા દેખાય છે? સાહેબ એવું થયું કે નિશાળ આવવાનું મોડું થતું હતું અને તમારી બીકે મીઠાના બદલે હળદર ઘસી નાખ્યું. હું ચમનલાલ માસ્ટર ભલભલાને સીધા દૂર કરી દઉં. બેસી જા હવે અને દાંત કાઢતો બંધ થા. સાહેબ બહુ લાગી છે. અલ્યા આવ્યો એવો? સાહેબ સરપ્રાઈઝ વધારે પીવાઈ ગઈ છે એટલે. ઠીક છે, જતો આવ. અલ્યા ક્યાં જાય છે? સેનિટેશનમાં જા. સાહેબ સેનિટેશનમાં મુંજારો આવે, બહાર ખુલ્લામાં મજા આવે ને. હવે ખુલ્લા વાળી જાય છે કે બે નાખું? જાઉં છું સાહેબ. પછીનો સવાલ, ચલો સૌથી મોટું પાન કયું? સાહેબ મને આવડે. બોલ નટુ ગાંડા. સાપા. બેઠ. પછીનો સવાલ, સૌથી મોટી માં કઈ? સાહેબ બોલું? બોલ બકા. ઓબામા. અરે ઓબામા વાળા, બેસી જા હવે. ચાલો હવે ગણિતનો લગતો એક પ્રશ્ન પૂછી લઉં તમને. 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરવો હોય તો શેમાં તૈયાર થશે? સાહેબ બોલું? અરે બોલ કવિ. વોશિંગ મશીન. એટલે વોશિંગ મશીનમાં તો કપડા ધોવાય, કઈ શરબત તૈયાર થાય? બેઠી જા. સાહેબ ત્યાં માતાની ત્યાં ગુંગળું થયું છે. તે રોજ નાતો હોય તો ગુમડા ના થાય, અઠવાડિયે એક જ વાર નાય છે તો ઈ ભગવાન, આ છોકરાઓનું શું થાશે? તમારું થશે તે અમારું થશે. ઈ કોણ બોલીએ? હું ચમનલાલ માસ્ટર ભલભલાને સીધા દોર કરી દઉં. સાહેબ આવું? એટલે આટલી બધી વાર કેમ લાગી? ત્યાં ગયો તો એક સાથે બે વિચાર આવ્યા. લે વાહ, ઉચ્ચ વિચાર. હાથ બાદ ધોઈને આવ્યો છે? ચૂંકી જોવો ને. અરે આગો જા, આગો જા. પછીનો સવાલ, ચલો એવી કઈ સંસ્થા છે કે જ્યાં બૈરા કામ નથી કરી શકતા? બોલું સાહેબ? બોલ કારું કબાડી. ફાયર બ્રિગેડ. એટલે કેમ ફાયર બ્રિગેડ? સાહેબ બૈરાનું કામ આગ લગાડવાનું, એ કે આગ બુઝાવવાનું. હવે આગ લગાવવા વાળી, બેસી જા. વિકાસ, ઉભો થા. માની લે કે મેં તને 10 લાડવા આપ્યા. સાહેબ હું કેમ માની લો? તમે મને એક પણ લાડુ આપ્યો નહીં. એટલે પણ માની લે ને, તારા બાપાનું શું જાય છે એમાં? ઠીક. એ 10 લાડવામાંથી મેં 5 લાડવા લઈ લીધા તો તારી જોડે કેટલા લાડવા વધે? 20 લાડવા સર. એટલે કેમ 20 લાડવા? સાહેબ તમે પણ માની લો ને, તમારા બાપાનું શું છે? હવે બેસ માનવા વાળી, 5 લાડવા વધે. બેસી જા હવે. કોઈને સાચા જવાબ નથી આવડતા. સોનો, ઉભો થા. કાલે તને ગુજરાતીની ચોપડી લાવવાની કીધી હતી, તે કેમ નથી લાવ્યો? સાહેબ બોલું? હા બોલ.